નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું છું સોનલ। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ બુલેટિનની તો ડીસામાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। સિવિલ હોસ્પિટલને જ આઈસીયુની જરૂર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સિવિલ હોસ્પિટલનું આઈસીયુ છેલ્લા 1 મહિનાથી બંધ છે। ભર ઉનાળે ગરમીમાં દર્દીઓ શેકાઈ રહ્યા છે। એસી નથી, પંખા નથી। સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ મૌન સેવી રહ્યું છે। સિવિલ અધિક્ષકના ચેમ્બરને ખંભાતી તાળું લાગી ગયું છે। ડોક્ટર નયન સ્વામિનારાયણની ચેમ્બરને ખંભાતી તાળું જોવા મળી રહ્યું છે। દર્દીઓને તકલીફ થતા પાલનપુર રિફર થવા માટે દર્દીઓ મજબૂર બન્યા છે। અધિકારીઓના અણઘડ વહીવટથી દર્દીઓને હાલાકી પડી રહી છે। ગરમીથી બચવા માટે દર્દીઓ ઘરેથી પંખા લાવી રહ્યા છે। દર્દીઓની કફોડી હાલત માટે જવાબદાર કોણ, તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે। બનાસકાંઠાના ડીસાની સિવિલ હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓના નામે દર્દીઓને મીંડું મળી રહ્યું છે। દર્દીઓ પોતાની સારવાર કરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ આ અગનભઠ્ઠી ગરમીમાં અત્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં નથી પંખાની સુવિધા, નથી એસીની સુવિધા, કોઈ જ પ્રકારની સુવિધાઓ ન હોવાને કારણે અત્યારે ત્યાંના જે દર્દીઓ છે, દર્દીની સાથે તેમના પરિવારજનો છે કે જે અત્યારે આ ગરમીમાં શેકાવા માટે મજબૂર થઈ રહ્યા છે। બિચારા લોકોની પાસે પૈસા નથી, એટલા માટે લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવી રહ્યા છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં જ્યારે વાત કરવામાં આવે સુવિધાઓની તો સુવિધાઓના નામે મીંડું મળી રહ્યું છે। દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવી અને ગરમીથી છુટકારો મેળવવા માટે મજબૂર થઈ રહ્યા છે। पंखा नहीं अंदर पंखा तो से पण શું કોમ ના આવે। ઘડી વાર આવો ફરે 2 ખાટલા 4 ખાટલા પછી 2 પંખા 3 થી એટલે હું તો પણ આ એસી બંધ છે એટલે ચો જવાનું। 10 દિવસથી મારા સસરા શું સુવિધા શું અહીંયા? સુવિધા તો બધી સુવિધા છે, પણ આ એસી બંધ છે એના માટે ખૂબ દર્દીને તકલીફ પડે। એસી માટે ખૂબ ગરમી પડે, રાતે પણ દર્દી ઊભો થઈ નાહી જાય, અમારે રાતને દાડો જાગતો રહેવું પડે। કેટલા દિવસથી દાખલ છે? 10 દિવસથી। એના પહેલાં અગાઉ બંધ તો એસી એના પહેલાં નહીં છે। તો હાલ પંખા બધા લાયા, કોણ લાયા? પંખા અમુક માણસોએ પોતાના પંખા લાયા। તો બનાસકાંઠાની ડીસા સિવિલ હોસ્પિટલ કે જ્યાં ઘણી બધી વખત આ હોસ્પિટલ વિવાદોમાં આવેલી છે। ગરમીમાં એસી નથી ચાલી રહ્યું, પંખા નથી, કોઈ જ પ્રકારની સુવિધાઓ નથી, ત્યારે ડીસા સિવિલ હોસ્પિટલનું તંત્ર અત્યારે મૌન સેવી રહ્યું છે। કોઈ જ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવી રહ્યું। જ્યારે સવાલ પૂછવાની વાત આવે છે, ત્યારે સવાલ પૂછવા માટે જ્યારે જઈએ છીએ ત્યારે તેમની ઓફિસની બહાર ખંભાતી તાળા લાગી ગયેલા છે, કારણ કે એ લોકોને જવાબ નથી આપવા। આવી રીતે દર્દીઓ તો કેવી રીતે સાજા થશે? એક બાજુ બીમારીથી એ લોકો પીડાઈ રહ્યા છે, બીજી બાજુ 42 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે બહાર છે, અને એ 42 ડિગ્રીના તાપમાનમાં નથી પંખાની સુવિધાઓ કે નથી એસીની સુવિધાઓ। પ્રાથમિક સુવિધાઓના નામે અત્યારે દર્દીઓને મીંડું મળી રહ્યું છે। જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે મસમોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, વાયદાઓ આપવામાં આવતા હોય છે કે અમે સુવિધાઓ આપીશું, પરંતુ એ સુવિધાઓ જ્યારે ઇલેક્શન પતી જાય છે ત્યારબાદ એ સુવિધાઓ કશી મળતી નથી। બીજી બાજુ પાણીની સુવિધાઓ હોવી જોઈએ, એસીની સુવિધા હોવી જોઈએ, કારણ કે દર્દીઓ ઓલરેડી બીમારીથી પીડાઈ રહેલા છે। અન્ય પીડા તેમને ન મળવી જોઈએ એ પ્રકારની વાત જ્યારે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે સરકારી તંત્ર જ ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે બનાસકાંઠાની ડીસા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। અત્યારે એવું લાગી રહ્યું છે પરિસ્થિતિને જોતા કે ડીસાની સિવિલ હોસ્પિટલને જ અત્યારે આઈસીયુની જરૂર છે, કારણ કે નથી એસી ચાલી રહ્યા, નથી પંખા ચાલી રહ્યા। મસમોટા દાવાઓ કરવામાં આવતા હોય છે કે અમે પ્રાથમિક સુવિધાઓ આપી રહ્યા છીએ, તંત્ર દ્વારા કહેવામાં આવતા હોય છે, ભાજપના નેતાઓ સામે આવીને દાવાઓ કરતા હોય છે, પરંતુ એ દાવાઓ હર હંમેશાની જેમ પોકળ સાબિત થઈ રહ્યા છે। ગુજરાતમાં ઘણી બધી એવા પણ વિસ્તારો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચતી, પાણીની સુવિધાઓ નથી, અને જ્યારે હોસ્પિટલમાં દર્દી દાખલ થાય છે, બીમારીથી પીડાઈ રહ્યું છે અને હોસ્પિટલમાં સાજા થવા માટે એ દર્દી સિવિલ હોસ્પિટલના સહારે લે છે, કારણ કે એ લોકો એટલા બધા ફાઇનાન્શિયલી કેપેબલ નથી કે એ લોકો પ્રાઇવેટમાં જઈ અને દર્દીઓ પોતાનો ખર્ચો પોસાય એવું નથી, એટલા માટે એ લોકો સરકારી તંત્રના ભરોસે બેઠા હોય છે। આપણા સંવિધાનમાં જ્યારે પ્રાથમિક સુવિધાઓ આપવાની વાત કરવામાં આવેલી છે, પરંતુ એ પ્રાથમિક સુવિધાઓ ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો કે એ લોકો હર હંમેશા વંચિત જ રહેતા હોય છે, કારણ કે એમને અવગણના મળતી હોય છે। તંત્ર ઘોર નિંદ્રામાં હર હંમેશા જોવા મળતું હોય છે। આ તંત્ર ક્યારે જાગશે, ક્યારે લોકોની સેવામાં કામે લાગશે, એ પણ એક સવાલ થઈ રહ્યો છે। એક બાજુ બીમારીથી દર્દીઓ પીડાઈ રહ્યા છે, સાજા થવા માટે જાય છે। ઘણી બધી એવી હોસ્પિટલો છે કે જ્યાં ડોક્ટરોની અછત છે, જ્યાં નર્સની અછત છે, પ્રાથમિક સુવિધાઓ નથી,
ઘણી બધી એવી સિવિલ હોસ્પિટલો પણ છે કે જ્યાંથી છતના પોપડા ખરી રહેલા હોય અને ઉનાળાની આ 42 ડિગ્રી તાપમાનમાં બહાર નીકળવું અત્યારે મુશ્કેલ થઈ રહ્યું છે. લોકો તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે 1 થી 4 સમયમાં બહાર ન નીકળો, કામ સિવાય ઘરની બહાર ન નીકળો, પરંતુ એ જ તંત્રની આ લાલિયાવાડી સામે આવી રહી છે. બનાસકાંઠામાં આમ પણ ગરમી સૌથી વધારે પડતી હોય છે. 42-43 ડિગ્રી સેલ્સિયસ જેટલું બનાસકાંઠામાં અત્યારે તાપમાન છે. ડીસાની આ ઘટના છે. ડીસામાં સિવિલ હોસ્પિટલમાં અત્યારે બફાવા માટે દર્દીઓ જાણે કે સિવિલ હોસ્પિટલ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ સ્થિતિ તંત્રને કેમ નથી દેખાતી? આ દ્રશ્ય તંત્રને કેમ નથી દેખાતા? સંવાદદાતા ભરત સુંદેશા ફોનલાઈન પર જોડાયેલા છે. ભરત, તંત્ર ફરી એક વખત ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના ડીસામાં નથી પ્રાથમિક સુવિધાઓ કોઈ. દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવવા માટે મજબૂર થયા છે. ચોક્કસથી સોનલ, ડીસા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં છેલ્લા 1 મહિનાથી એસી બંધ હોવાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને આઈસીયુ વિભાગની અંદર જે દર્દીઓ આવતા હોય છે તેમને ખાસ કરીને હવાની ખાસ જરૂર પડતી હોય છે અને એ જ સમયે છેલ્લા 1 મહિનાથી એસી બંધ છે. અનેક વખત દર્દીઓ રજૂઆત કરી છે. સિવિલ અધિક્ષકને, વોર્ડના ઇન્ચાર્જને પણ રજૂઆત કરી હતી, છતાં આ લોકો એસી શરૂ ન કરવાના કારણે હવે દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવવા મજબૂર બનાવે છે. જ્યારે રાત્રે દર્દીઓને તકલીફ પડતી હોય છે ત્યારે દર્દીઓ આઈસીયુ રૂમ છોડી અને બહાર બેસતા હોય છે અને કેટલાક દર્દીઓ તો અહીંયાથી રજા લઈને પાલનપુર પણ શિફ્ટ થયા છે. અનેક વખત સિવિલ સર્જનને રજૂઆત કરી છે. જિલ્લાના તમામ અધિકારીઓને પણ આની બાબતનું ધ્યાન છે કે 1 મહિનાથી એસી બંધ છે, છતાં હજુ સુધી આ તંત્ર ઘોર નિંદ્રામાં છે ને હાલ દર્દીઓ 20 થી વધુ જે બેડ આવેલા છે દર્દીઓ હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને પોતાના ઘરેથી પંખા લઈ અને દર્દીઓને હાલ મજબૂર થવું પડ્યું છે. જી ભરત, આભાર તમામ વિગતો માટે.